છો હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દૂર કરી દઉં. પેલા તમે તો સીધા રહો. ઈ કોણ બોલ્યું છે? નમસ્તે સર. નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. તેરી પના હમે રખના શીખે મને કરા હપર ચલના. સરસ. ચાલો હવે હાજરી પૂરવાની છે. અહીંયા ધ્યાન આપજો બધા. બકો બકો હાજી છે સાહેબ, તકલીફ તો રહેવાની. કવિ હવે તો ગેરહાજર નથી. સોનવો સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે નહીં કે નહીં. અમર કોટાણા સાહેબ છગન મગન આપણે લગન નટુ ગાંડો સર. વિક્રમ ઠાકોર અરે સાહેબ વિકાસ. ભૂલી ગયો સાહેબ. એટલે હું નહીં તું ભૂલી ગયો. પૂરો ભરાડી આજે સાહેબ કારુ કબાડી કારુ કબાડી કારુ કબાડી. આવ્યો સાહેબ. એટલે અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણવા ગયો હતો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ? સાહેબ એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ. સારું સારું. કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. ભલે કેમ દાંત કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. એટલે કસરત કરતા નથી આવડતું? સાહેબ અમને આમાં ખબર ન પડે, અમને તો હજર ભગ અને લગર વગરમાં જ ખબર પડે. ઠીક. ચાલો હવે હું માસ્ટર ચમનલાલ ભલભલાને સીધા દોર કરી દઉં. હવે આડાવડા થયા વગર એક સાથ અજાયર બમ. એક સાથ લગાર વગર. એક સાથ અજાયર બમ. એક સાથ લગાર વગર. એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેવું પડશે. બેઠી જાવ હવે. ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી. હવે બેસ બેસ દેવપા સનમ વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર. બોલ વિકાસ. ગલી ગલી રે રાહો ચલી જીઓ રે બાહુબલી. હવે બેસ બેસ બાહુબલી વાળી. એટલે કેમ ઘાટ ઘાટ તો બંધ થા. ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સાહેબ. બોલ કાળુ કબાડી. રોટલો ફૂલે નહીં તાવડી શું કામની, તારો બાપો બોમો ફોડે રે તારી માં ટકડી દોડે. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ સોનો. સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળો આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે, તેના જવાબ આપજો. તો પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું. બોલ છગન. મુલ્લા કાકાના ઘરેથી, બંકલ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી જીઓના ને આડિયાના ટાવર પાછળ આખું જાય છે. ઠીક. હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સર મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ. સાચો જવાબ. બેસી જા. એ બુરા કેમ વાતો કરે છે? સર અને કોની ચડી પહેરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા બાપા ભૂલથી મારી પહેરી ઉડાવી. ઠીક. બેસી જા હવે. કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ. પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું. અરે બોલ બુરા. જમણવાર. એટલે તને તો જ્યાં હોય એ બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલ અમાર. કવિના નાકમાંથી
નાખી. એટલે તારા નાકમાં તો શેડા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું? બોલ અમર. શ્રીખંડ, અખંડ ને પાખંડ. એટલે એશિયા, યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. બેઠી જા. એટલે વિકાસ, કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળે આવવાનું મોડું થતું હતું અને તમારી બીકે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દૂર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. અલ્યા આવ્યો એવો? સાહેબ સરપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશનમાં જા. સાહેબ સેનિટેશનમાં મુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાવ છું સાહેબ. પછીનો સવાલ, ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું? બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા, બેસી જા હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલો? અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીનમાં કપડાં ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બેઠી જા. સાહેબ ત્યાં માતાની ત્યાં ગુમડું થયું છે. કે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો? ઈ ભગવાન, આ છોકરાઓનું શું થશે? તમારું થશે તે અમારું થશે. એ કોણ બોલ્યું રે? હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું? એટલે આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો છે એક સાથે 2 વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાથ ધોઈને આવ્યો છે? ઊંઘી જોવો ને. અરે આગો જા, આગો જા. પછીનો સવાલ, ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ? બોલ કારું કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આગ લગાડવાનું, એ કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી, બેસી જા. વિકાસ, ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો? તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને, તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને, તમારા બાપાનું શું જાય? હવે ભેંસ માનવા વાળી, 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો, ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલું? હા બોલ. સાહેબ મારા પપ્પા વાડીએ વળ્યા જાય છે, ત્યાંથી મને કહે છે સોનું તને મારા ઉપર ભરોસો નહીં. સરસ, ખૂબ સરસ. દાન આપતી વખતે હાથ